તો નમસ્કાર મિત્રો, ફરીથી એક વખત તમારું સ્વાગત છે એક નવા વિડીયોની અંદર। તો આજના વિડીયોમાં આપણે પ્રાથમિક અને માધ્યમિકમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની યોજના બહાર પડી છે। એના ઓનલાઈન ફોર્મ ભરવાના અત્યારે શરૂ થઈ ગયા છે। તો એના ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવા, શું ડોક્યુમેન્ટ જોશે, શું ફી ધોરણ છે, શું અભ્યાસક્રમ છે, ક્યારે પરીક્ષા છે, બધી જ માહિતી આપણે આ વિડીયોની અંદર લેવાના છીએ। તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જે પણ મિત્રો ચેનલની અંદર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે, જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય। તો મિત્રો સૌપ્રથમ આપણે પરીક્ષાનો કાર્યક્રમ શું છે એ જોશું। તો જે જાહેરનામું બહાર પડ્યા એની તારીખ છે 27/2/2024ના રોજ આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું। ત્યારબાદ ઓનલાઈન ફોર્મ ભરવાનો જે સમયગાળો છે એ તારીખ 1/3/2024થી લઈને 11/3/2024 સુધીનો રહેશે। ત્યારબાદ પરીક્ષા માટેની જે ફી ભરવાનો છે એનો સમયગાળો પણ 1/3/2024થી લઈને 12/3/2024 સુધીનો રહેશે। અને જે પરીક્ષાની તારીખ છે એ 28/4/2024 સુધીની રહેશે। હવે મિત્રો ઉમેદવારની લાયકાતની વાત કરીએ તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા છે એની લાયકાત શું છે। તો જે વિદ્યાર્થીઓ ચાલુ શિક્ષણ વર્ષમાં ધોરણ 6માં સરકારી પ્રાથમિક શાળાઓમાં, લોકલ બોડી શાળાઓમાં, ગ્રાન્ટેડ પ્રાથમિક તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિની પરીક્ષા આપી શકશે। એટલે કે તમે પ્રાઇવેટમાં ભણતા હોય તો પણ આપી શકશો અને સરકારીમાં પણ ભણતા હોય તો પણ તમે આપી શકશો। અને ખાસ ધ્યાન રાખજો મિત્રો, ધોરણ 5માં ઓછામાં ઓછા તમારે 50% માર્ક આવેલા હોવા જોઈએ। ત્યારબાદ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાની વાત કરીએ તો એમાં પણ જે વિદ્યાર્થીઓ ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 9માં સરકારી માધ્યમિક શાળાઓ અથવા લોકલ બોડી શાળાઓ તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષાનો લાભ લઈ શકશે। અને એમાં પણ ધોરણ 8ની અંદર તમારે ઓછામાં ઓછા 50% માર્ક મેળવેલા હોવા જરૂરી છે, તો જ તમે આ શિષ્યવૃત્તિની પરીક્ષા આપી શકશો। હવે મિત્રો વાત કરીએ અભ્યાસક્રમની, તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા છે એની અંદર અભ્યાસક્રમ જોઈએ તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ 1થી 5 સુધીનો રહેશે। એટલે કે ધોરણ 1થી 5ની અંદર જે પણ આવતું હશે એની અંદર તમારે અભ્યાસક્રમ રહેશે। ત્યારબાદ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાની વાત કરીએ તો એનો અભ્યાસક્રમ છે ધોરણ 6થી 8 સુધીનો। તો ધોરણ 6, ધોરણ 7 અને ધોરણ 8ની અંદર જે પણ તમારે આવી ગયું એની અંદરથી તમારો અભ્યાસક્રમ રહેશે। માધ્યમની વાત કરીએ તો જે તમારી પરીક્ષા છે એનું પેપર છે એ ગુજરાતી ભાષામાં જ આવશે। ત્યારબાદ આપણે ગુણની વાત કરીએ તો જે ભાષા અને સામાન્ય જ્ઞાન છે એના ટોટલ 100 પ્રશ્ન હશે અને કુલ ગુણ એના 100 રહેશે। ત્યારબાદ ગણિત વિજ્ઞાનની વાત કરીએ તો એના પણ 100 પ્રશ્ન અને 100 ગુણ રહેશે। આ રીતે ટોટલ 200 ગુણનું પેપર હશે અને તમારી પાસે સમય હશે 180 મિનિટનો। ત્યારબાદ પરીક્ષા ફીની વાત કરીએ તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા એ બંનેની ફી 50 રૂપિયા રહેશે। તો મિત્રો ઓનલાઈન અરજી કરવા માટે અહીંયા આપણને તારીખ આપેલી છે, તારીખ 1/3/2024થી લઈને 11/3/2024 સુધી આના ઓનલાઈન ફોર્મ ભરાશે। ઓનલાઈન ફોર્મ ભરવા માટે અહીંયા આપણને વેબસાઇટ પણ આપેલી છે www.acbexam.org। આની ઉપર જઈને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો। તો આપણે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એ પણ જોવાના છીએ। તો ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરમાં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લ્યો, એની અંદર ટાઈપ કરો ACB એક્ઝામ। આટલું ટાઈપ કરતાં જે પહેલી વેબસાઇટ આવે એને ઓપન કરી લ્યો। ઓપન થશે એટલે અહીંયા ઉપર તમને એક ઓપ્શન જોવા મળશે એપ્લાય નાવ, તો તમારે એની ઉપર ક્લિક કરવાનું છે। એની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા લખેલું તમને જોવા મળશે પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ અને નીચે છે સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ। તો તમારે જેની અંદર પણ ફોર્મ ભરવાનું હોય એની ઉપર તમને સામેની સાઈડ એક બટન આપેલું છે, અહીંયા હાઉ ટુ એપ્લાય, એની ઉપર ક્લિક કરશો એટલે બધી જ માહિતી તમને જોવા મળશે કે તમારે ફોર્મ કઈ રીતે ભરવું। અને એની બાજુમાં એક બીજું ઓપ્શન આપેલો છે એપ્લાયનો, એની ઉપર તમે ક્લિક કરશો એટલે ફોર્મનું રજિસ્ટ્રેશન ચાલુ થઈ જશે। તો એની ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમને સૌપ્રથમ અહીંયા સ્ટુડન્ટ ડાયસ નંબર નાખવાના કહેશે। તો સ્ટુડન્ટ ડાયસ નંબર તમને સ્કૂલમાંથી મળશે, એનું ખાસ ધ્યાન રાખજો મિત્રો, જે ડાયસ નંબર છે એ સ્કૂલમાંથી તમારે મેળવવાના રહેશે। ડાયસ નંબર નાખ્યા બાદ અહીંયા સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારું જે ફોર્મ છે એ ભરવાનું શરૂ થઈ જશે। હવે તમારે જોવું હોય આખું ફોર્મ ઓનલાઈન કઈ રીતે ભરવું તો અહીંયા હાઉ ટુ એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને આખી ડિટેલ બતાવેલી છે સ્ટેપ વાઇઝ। હવે અહીં તમે આધાર ડાયસ નંબર નાખશો ત્યારબાદ આ રીતે તમને ઓપ્શન જોવા મળશે, જ્યાં તમારે તમારી બધી જ ડિટેલ અહીંયા લખવાની રહેશે। ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા
એપ્લિકેશન નંબર પણ મળી જશે. એ એપ્લિકેશન નંબર તમારે સાચવીને રાખવાનો રહેશે. ત્યારબાદ એપ્લિકેશન નંબર મળ્યા બાદ તમારે તમારો ફોટો અને સિગ્નેચર બંને અહીંયા અપલોડ કરવાની રહેશે. એટલું થઈ ગયા બાદ તમારે કન્ફર્મેશન આપવાનું છે. ફાઇનલ કન્ફર્મેશન આપ્યા બાદ તમારી બધી જ ડિટેલ તમને અહીંયા જોવા મળશે. નામ છે, તમારો ફોટો છે, સિગ્નેચર છે, બધું જ જોવા મળશે. એકવાર ચેક કરીને ફાઇનલ સબમિટ આપવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે. હવે બે ઓપ્શન આપેલા છે. એક તો તમે ઓફલાઈન પણ કરી શકો છો અને ઓનલાઈન પણ કરી શકો છો. તો ઓનલાઈન કરવા માટે અહીંયા ઘણા બધા ઓપ્શન આપેલા છે. ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે, યુપીઆઈ છે, એના દ્વારા તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો. અને બીજો ઓપ્શન છે પોસ્ટ ઓફિસ. તમે ઓફલાઈન આ જે ચલણ છે તમે કાઢીને પોસ્ટ ઓફિસે જઈને તમારું જે ચલણ છે, ફી છે એ ઓનલાઈન પોસ્ટ ઓફિસે જઈને ભરી શકો છો. તો આ બંને રીતે તમે તમારી ઓનલાઈન ફી છે એ પે કરી શકો છો. તો આ રીતે મિત્રો તમે તમારું ઓનલાઈન ફોર્મ ઘર બેઠા જ ભરી શકશો. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય અને માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય. ફરી મળશું એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.